સંભવિત સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ સજાગ બન્યા છે। દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ નવસારી જિલ્લા પોલીસ પણ એલર્ટ બની છે। નવસારી શહેરના પ્રવેશદ્વાર ગ્રીડ હાઈવે પાસે ગ્રામ્ય પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। શહેરમાં પ્રવેશતા અને બહાર નીકળતા વાહન ચાલકોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત દિલ્હી મુંબઈને જોડતા નવસારીના નેશનલ હાઈવે નંબર 48 પર પણ વાહન ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે આ પગલાં લેવામાં આવી રહ્યા છે। દિલ્હી બ્લાસ્ટ બાદ સમગ્ર રાજ્યના શહેરોમાં પોલીસ એલર્ટ મોડ પર છે। દેશના અન્ય કોઈ પણ શહેરોમાં આવા બનાવો ન બને તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો। આ વિસ્ફોટમાં 8 લોકોના મોત થયા હતા અને 24 લોકો ઘાયલ થયા હતા। વિસ્ફોટનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ દિલ્હી, મુંબઈ, હરિયાણા અને ઉત્તર પ્રદેશની સાથે ગુજરાતમાં બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ સહિત કચ્છમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।